ઘણા સમય પછી આપણો વ્લોગ આવી ગયો ને અત્યારે આપણે ક્યાં જાય ખબર છે? અહીંયાથી સૂત્રાપાડાથી મારા ઘરેથી હું નીકળી જશું તો બાઇક લઈને અત્યારે ગળું ને ગળુંથી આપણે ટ્રક લઈને જવાનું છે રાજસ્થાન. પાછળ ઠેલો જો આખો ઠેલો ભરી દીધો કારણ કે ને 6-7 દિવસ માટે રોકાવા ટ્રકમાં જ રહેવાનું છે. નીકળવાનું હતું 4:30 વાગે ને વાગી ગયા છે 5. તો ત્યારે પેટ્રોલ પુરાવીને સીધા નીકળી ગયા આપણે ગળું. અત્યારે હું પહોંચી ગયો ભંડોરીમાં 6:14 થઈ ગઈ ને યશના ઘરે પહોંચ્યો. શેમ્પુ હાલે શેમ્પુ. कब जाना है राजस्थान? 7:30 बजे. यहाँ हाँ अच्छा यहाँ घड़ियाल से मैंने एम क्या यहाँ ક્યાં જોયા. ચાલો મિત્રો ચા પી લઈએ. તો ગામમાં પણ આટો મારતા બધા આટો મારીને સીધા યશભાઈના ઘરે જમીને સીધા આપણે નીકળવાનું છે ને આના કાકાનું નામ શું તારા? પરેશ કાકા. તો એનો ફોન આવ્યો હતો કે વહેલા આવો તો હવે સીધા ખાઈને સીધા બાજરાનો રોટલો ખાઈને સીધા આપણે નીકળીએ. ક્યાં ખબર? આપણે અડે. ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હવે જે મજા અત્યારે આપણા હરેશ કાકા એમાં છે શું ખબર? ગાડીની નથી. મેં તમને આગળ ઘડીક પહેલા કીધું ને કે આ ભાઈની ગાડીમાં જવાનું છે. તો અત્યારે આપણે રાજસ્થાન તો નીકળી જ ગયા પણ એમાં વાત શું છે ખબર? હજી ગાડી આપણે ચેન્જ કરવાની છે. કા બીજી ગાડી આજ તો ટાટાની આપણે મર્સિડીઝ ચેન્જ લઈને જવાની. મર્સિડીઝની ગાડી છે. માતાજી તમને અને તમારા છોકરાઓને બધાને મિત્રો હું તમને બતાડી કે ટ્રક વાળાની લાઈફ આમ ઓબ્વિયસલી કેવી રીતના હોય ને જો મને ખબર પડે ને કે આમાં કેવી રીતના હે મજા આવે કે નહીં તમારી સાથે બધું શેર કરવાનું છે. મિત્રો આપણે હે ને આ ગાડી લઈને જવાનું છે કારણ કે ઓલી ગાડીમાં હે ને આવ્યા ને આમાં ઉતરી જ નહીં. સોરી યાર ઓલામાંથી ઉતર્યા ને આમાં બેસવાનું છે. હરેશ કાકાની ગાડી આ છે મર્સિડીઝની. એકવાર તાનો બુકડો બોલાવી દીધો પણ હવે શું કહેવાય કે આ કમ્પ્લીટ બની ગઈ તો આપણે આ લઈને જવાનું છે રાજસ્થાન. નાના તો અત્યારે ગાડીમાં બેસી ગયા. હરેશ કાકાની તો શું કહેવાય કે માવો બાવો ગઈ ને ગાડી થોડીક ભરાઈ એટલે પછી ખેંચીએ હબાવ. માવા ખાધા સિવાય ને મેળ જ ના આવે. તમને ખબર હશે ભાઈ માવો ને માવા સિવાય કોઈ બીજું વ્યસન નહીં. હું નથી ખાતો. પેલા બડો ખાવા મંડી રાજસ્થાન થી આવી ગયા દીવા. માવો ખાવું નહીં તો જયપુર નહીં પૂગે પાછી. યસલા એ ખટારામાં ગાભા માર્યા. યસલા હું છે બધા નવું ચાલુ કર્યું. હા યાર ખટારો લીધો ને તો હવે યાર સાફ સફાઈ તો રાખવી બસ ફાકા સાંભળવા નથી પબ્લિક ને. ને આ ભાઈ ગાભા મારી દી ને મેં શું કહેવાય 75 કરોડ દઉં મહિનાના વધારે નથી દેતો. તો પછી અત્યારે હે ને કાંટે આવી ગયા કારણ કે કાંટો કરવાનો હોય ને. તમારા ભાઈ ગાડી હાથમાં લઈ લીધી ને હવે તમારો ભાઈ ચલાવશે આજે ખટારો. તો મિત્રો અહીંયાથી જયપુર ને 1033 કિલોમીટર થાય. અમે 50 કિલોમીટર તો કાપી નાખ્યો હે. ફાઇનલી અત્યારે ટ્રકમાંથી બહુ ટ્રાવેલ કરીને નીકળી ગયા હે જુનાગઢ થી એને કેશોદ ને આગળ પૂગ્યા. અને ભાઈ ચા પી લઈએ હવે. ટેસ્ટી હે જોરદાર. બસ લાઈફમાં ટ્રક વાળાની જિંદગી આવી હોય. બસ ટ્રક વાળાની જિંદગી આવી જ છે ને શું કહેવાય કે આમાં ને બધી નાસ્તો અહીંથી ભરવો પડે કેમ કે રાજસ્થાનમાં આપણે જે અહીંની વસ્તુ હોય ને એ જ મજા આવે. અહીંની વસ્તુ છે ને ત્યાં ન મળે એટલા માટે. તો આ ગાડી સ્ટાર્ટ કરી દીધી ને વરસાદ આવ્યા માંડ્યો જોરદાર. અને મિત્રો બેહવાની એવી મજા આવે ને કે ખતરનાક હો કાંઈ ઘટે નહીં યાર. બહુ ખટારામાં બેહવાની મજા આવે ને એવી ક્યાંય ના આવે. પરવીનમાં નહીં આવે. હા क्या हाल चाल है यार सभी का. हम लोग जा रहे हैं राजस्थान. મિત્રો અત્યારે આપણે ક્યાં પી ગયા એ કઈ ખબર નહીં. બાકી અહીંયા આગળ એક ટોલ નાકો છે ને અહીંયા ચાની ટપરી છે ડોલી ચાય. તો અત્યારે શું કરવાના ખબર? ટ્રક અહીંયા રોક્યો થોડોક નાસ્તા પાણી કરવા માટે. અને નાસ્તો તો સાંજે લઈ લીધો હતો પણ અત્યારે આપણે હવે અહીંયાથી મારે છે ને એક બીજો વિડીયો શૂટિંગનું ચાલુ કરવાનું છે. ચેલેન્જ વિડીયો 24 hours અત્યારે ચાલુ થશે એટલા માટે છે ને મિત્રો અહીંયા રોક્યો ખટારો. ચા પી લઈએ પછી નીકળીએ ને બસ એમ છે. તો ચાલો ભાઈ ચા પી લઈએ જોરદાર યશભાઈની. ચાલો ભાઈ ચા પી લઈએ પછી આપણે નીકળીએ છીએ સીધા. મિત્રો જોવું હોય તો ખટાર આખો રોડ ઉપર ઊંધો પલટી મારી ગયો. એટલે જ કહું ભાઈ બધાને કે ધ્યાન રાખો હાંકવામાં. રાતના પછી પટલી મારીને જાય કા એમાં પછી એમ જ થાય ને. એના કરતા મારા ઓરિયા કાકાની જેમ ને ખાલી હે ને જો આવું રાખો એટલા મજા આવી છે બસ. એટલે ખટારો તો હેરખો હાલે. અને મોબાઈલ ની પાછળ મેં જો જુગાડ કેટલો કર્યો ને કારણ કે આ જો ભાઈ કાસ છે એનું કારણ કે હું એક ચેલેન્જ વિડીયો શૂટ કરું ને એટલા માટે થઈને આ બધી કરવું પડે મિત્રો. સ્ટ્રગલ ઇઝ લાઈફ બેસ્ટ પોપ્યુલર. હા હરિયા કાકાની મોજ ઉડે તો જા. બા નિમાડો પડી ગયો હું શું તને
થાક લાગે. નીંદર આવે. અને આખી રાત હુઈ ગયો ને હું નતો હુતો હવે હું પણ હુઈ ગયો તો ક્યાંક જિંદગીમાં હે ને ટ્રક વાળાની જિંદગી બહુ ખતરનાક હોય કે રોડ ઉપર હાઈવે પર ટ્રક ચલાવો ને રાતના દિવસના બહુ અઘરી વસ્તુ છે. અરે હરિયા કાકાનું ઉદાહરણ લઈ લઉં તમારી સામે તો થોડું ઠાઠું હાસવું ભાઈ. ગયા સવારના 8 ને 6 વિડીયો કન્ટિન્યુ 7 દિવસ છે ને રાજસ્થાનમાં જ આવવાના છે. અત્યારે સારું એવું ગુડ મોર્નિંગ થઈ ગયું છે કારણ કે સૂર્યદેવ તમને દેખાતા હશે. જો હવે મારા હરિયા કાકાને આખું થોડીક ખુલ્યું કેમ કે રાતના હે ને બંધ થઈ ગઈ હતી. બાકી મિત્રો બેહીને એવી મજા આવે ને કે વાત પૂછો આવી જિંદગી જોઈએ યાર બસ. તો અત્યારે હે ને બ્રેક મારવાનો છે. બ્રેક એનું કારણ છે હવે મજા આવી ઉતરીને કઈક અલગ. ભાઈ આ સાઈડ છે ને ઓલો નાડો હે ને નાડો તાલપત્રી નીકળી ગઈ હતી એટલે પાસે ફિટ કરવી પડે. અત્યારે આપણે ફિક્સ અમદાવાદમાં પહોંચી ગયા છે. અહીંયા ઉપર પંખો હાલે એટલે એનું કઈ ટેન્શન નથી ગરમીનું. કા જરાક હરિયા કાકાનું હે ને ઇન્ટરવ્યુ લઈ લઈએ આપણે. તારો હરિયા કાકાનું ઇન્ટરવ્યુ લેવાનું છે. તો મિસ્ટર મારા હરિયા કાકા પ્રેમથી તો તમે એટલો ટ્રક ચલાવો તો તમે થાકતા નથી? જરાય નહીં કીને કહેવા જાઉં થાકું તો તમે કયું હોપારી હે આ? વસરાજ મોરો હોપારી. હા મિત્ર, 800 કિલો હોપારી ખાઈ ને એટલે થાક ન લાગે. હીકલું બાંધી દીધું મને હીકલું. મારે હું ક્યાં જાવું આમાં હવે? તો હરિયા કાકા થાકતા નથી કેમ કે બાંધી દીધા હવે નીકળે કે એમ પણ નથી. હા. એટલા માટે હે ને ભાઈ નથી થાકતા. બીજું તો હું મારે તમને કેમ હા મોજ હરિયા કાકાની. હા ગીત તો જો ગીત કોપીરાઈટ આવી ગયા. હરિયા કાકાની મોજ. હા હરિયા કાકાની મોજ તમને બતાવતો તો ભાઈ પેલા મોબાઈલ ભટકાણે નહીં બાકી રહી ગયું જ્યાં કેમેરા બંધ થઈ ગયો. બાને કે હું અડાડી દેતું હવે બીજું તો શું હોય. આ મિત્રો નાસ્તો કરી લઈએ કારણ કે નાસ્તો લીધો તો ખાવો તો પડે એટલા માટે નાસ્તો કરી લઈએ. જબલું ઉડી આવે. અત્યારે છે ટોલ નાકા ટુ લાયસન્સ કટિંગ અત્યારે હે ને આપણે વ્લોગ ખતમ કરીએ ને મળ્યા નેક્સ્ટ પાર્ટ 2 વિડીયોમાં. ટાટા બાય બાય.